ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબોમાં લાસ્ટ લેક્ચરમાં થોડી થિયરીની આપણે ચર્ચા કરી હતી કે નાણાકીય પત્રકોમાં કયા કયા પત્રકોનો સમાવેશ થાય છે. મેઇન પોઈન્ટ તમારો એ હતો. હવે ચેપ્ટર નંબર 3માં તમારા એક્ઝામમાં શું આવશે એની કાલ ચર્ચા આપણે કરી હતી. એક પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું આ અલગ અલગ પૂછાઈ શકે છે. ખાલી પાકું સરવૈયું પણ આવી શકે અને નફા નુકસાન ખાતું પણ આવી શકે અથવા બંને સાથે પણ આવી શકે. જેવી ઇન્સ્ટ્રક્શન હશે એ પ્રમાણે તમારે કામ કરવાનું રહેશે. પહેલાં સૌપ્રથમ આપણે પાકા સરવૈયાની સમજૂતી જોઈ લઈએ છીએ. સૌપ્રથમ જે પાકું સરવૈયું તમને અહીંયા આપેલું છે એ પાકું સરવૈયું જ્યારે પણ તમને એક્ઝામમાં પૂછે ત્યારે તમારે આ ડ્રો કરવાનું રહેશે. એના બે પોર્શનમાં ડિવાઈડ થયું છે, ઇક્વિટી અને જવાબદારીઓ, અને બીજો પોર્શન છે મિલકતો. એટલે કે ઇક્વિટી જવાબદારીનો સરવાળો અને મિલકતોનો સરવાળો સરખો થવો જોઈએ. એટલે કે પાકા સરવૈયાની બંને બાજુ સરખી થવી જોઈએ. ઘણીવાર એવું બની શકે કે એક્ઝામમાં ખાલી તમને ઇક્વિટી અને જવાબદારીની માહિતી આપી હોય તો તમારે ફક્ત આ જ બનાવવાનું રહેશે, આટલું જ પોર્શન. ઘણીવાર એવું હોય કે દાખલામાં તમને મિલકતોની જ ખાલી માહિતી માંગી હોય, આપી હોય તો તમારે મિલકતોની માહિતી બનાવવાની રહેશે. અને જો તમને એવું કીધું હોય કે પાકું સરવૈયું તૈયાર કરો તો તમારે આખું પાકું સરવૈયું ડ્રો કરી નાખવાનું રહેશે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ ઇક્વિટી અને જવાબદારી. એમાં પહેલો પોર્શન છે ઇક્વિટી અને જવાબદારી. હવે વાત કરીએ છીએ ઇક્વિટી અને જવાબદારી એ પાકા સરવૈયાનું શીર્ષક કહેવાય. કયું શીર્ષક કહેવાય? પાકા સરવૈયાના મુખ્ય બે શીર્ષક, ઇક્વિટી જવાબદારી અને મિલકતો. પછી જે તે ત્રણ પોર્શન આપણે પાડ્યા છે ઇક્વિટી જવાબદારીમાં, પહેલો, બીજો અને ત્રીજો, એ મુખ્ય શીર્ષક કહેવાય. એ કયું શીર્ષક કહેવાય? મુખ્ય શીર્ષક કહેવાય. એની અંદર જે વિગતોનો સમાવેશ કરેલો છે ઇક્વિટી શેર મૂડી, અનામત અને વધારો, એને નોંધ નંબર 1, 2 આપણે આપીશું. એટલે શેર હોલ્ડર્સના ભંડોળોમાં બે વિગતોનો સમાવેશ કરેલો છે, ઇક્વિટી શેર મૂડી અને અનામત અને વધારો. તો હવે પ્રશ્ન ઊભો રહે છે કે શેર મૂડી અને અનામત વધારોમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. તો એની સમજૂતીઓ તમને પછી આપું છું. પોઈન્ટ નંબર 2 છે બિનચાલુ જવાબદારીઓ. બિનચાલુ જવાબદારીઓ એટલે કે લાંબા ગાળાની જવાબદારીઓ. આમાં બધું જ લાંબા ગાળાનું હશે, કશું ટૂંકા ગાળાનું હશે નહીં. એમાં પહેલું છે લાંબા ગાળાના ઉછીના નાણાં, લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈઓ. બધું જ લાંબા ગાળાનું હશે, અહીંયા કશું ટૂંકા ગાળાનું નહીં હોય. એને 3, 4, 5 નંબર આપીશું. અને ત્રીજો છે ચાલુ જવાબદારી, એટલે આ ટૂંકા ગાળાની કહેવાય. શું કહેવાય? ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની. બધું જ ટૂંકા ગાળાનું હશે, ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી એટલે ટૂંકા ગાળાની જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ ત્રણે ત્રણ વર્ડિંગ અહીંયા મેં પાછા રિપીટ જ કર્યા છે. ફક્ત અહીંયા લાંબા ગાળું હતું, અહીંયા કયો ગાળો આવ્યો? ટૂંકો ગાળો. અને વેપારી દેવા એક એડ કર્યું. નોંધ નંબર 5, 6, 7 અને 8. આ શેડ્યુલ નંબર કહેવાય. 1 થી 9 શેડ્યુલનો સમાવેશ ઇક્વિટી અને જવાબદારીઓમાં આપણે કરેલો છે. એમાં 3 મેઇન હેડિંગ છે: શેર હોલ્ડરના ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. હવે એની અંદર જેની વિગતો આવે છે એના પેટા વિભાગ કહેવાય, પેટા શીર્ષક કહેવાય. જે અંદર છે એને પેટા શીર્ષક કહેવાય. હવે આ માહિતીની રકમો લખવાની કેવી રીતે? તો ધ્યાન આપજો. 1, 2નો સરવાળો કરીને રકમ બહાર કાઢીશું. 3, 4, 5નો સરવાળો કરીને રકમ બહાર કાઢીશું. અને 6, 7, 8, 9નો સરવાળો કરીને રકમ બહાર કાઢીશું. આ બધી જ રકમનો સરવાળો મૂકીશું. એને વન સાઈડનું ટોટલ કહેવાય, એને કુલ સરવાળો કહેવાય. અહીંયા જે પણ રકમ આવશે એટલી જ રકમ તમારી અહીંયા મિલકતો બાજુ આવવી જોઈએ. તો આ તમારી પાકા સરવૈયાની ઇક્વિટી જવાબદારીઓ બાજુ પૂર્ણ થઈ. હવે વાત કરીએ છીએ મિલકતોની. મિલકતોમાં બે પોર્શન છે: બિનચાલુ મિલકત એટલે કે કાયમી મિલકત, સ્થિર મિલકત. બીજું છે ચાલુ મિલકતો. હવે બિનચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ છે? કાયમી મિલકતોમાં બે પોર્શન પડે છે: દ્રશ્ય અને અદ્રશ્ય. બિનચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અન્ય બિનચાલુ મિલકતો. એના પછી ચાલુ મિલકતોમાં આવે છે. હવે એના શેડ્યુલ નંબર આપે 10, 11, 12, 13 અને 14.
ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણ, માલ સામગ્રી, વેપારી દેવા, રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય ચાલુ મિલકતો. તો આ બિનચાલુ મિલકત અને ચાલુ મિલકતોમાં આટલી વિગતોનો સમાવેશ થાય છે. તમને જ્યારે પણ પાકા સરવૈયાને લગતો કોઈ પણ દાખલો પૂછે તો તમારે આખું બેઠું જે મેં આ તમને સમજાવ્યું એ જ રીતે શિડ્યુલ નંબર 1થી લઈને શિડ્યુલ નંબર 20 સુધીના આ રીતે ક્રમ વાઇઝ આ બધા જ નામ વિગત સાથે લખી નાખવાના. બેઠું તમારે ઉતારી દેવાનું છે. હવે એક્ઝામમાં આ બધી વિગતો જે તમને અંદર આપેલી છે આ બધી વિગતો તમને ડાયરેક્ટ નહીં આપી હોય. હા, કોઈક વિગત તમને ડાયરેક્ટ આપી હશે, કોઈક વિગત તમને ઇનડાયરેક્ટ આપી હશે. તો ઇનડાયરેક્ટ માહિતી તમને જે આપી હોય, જેમ કે હું શેર મૂડીની વાત કરું તો શેર મૂડીમાં 2 પ્રકારની મૂડી આવે, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. એના ઉપરાંત પણ એમાં અમુક વિગતોનો સમાવેશ કરેલો છે. તો એના માટે તમારે બીજો અભ્યાસ કરવો પડે કે આ બધી જ વિગતોમાં કઈ વિગતોનો સમાવેશ થાય છે. તો હવે આપણે એની વાત કરીએ છીએ. આ આપણું પાકું સરવૈયું હતું. હવે આના જે પેટા શીર્ષક છે એમાં કઈ વિગતોનો સમાવેશ થાય છે હવે આપણે એની ચર્ચા કરીએ છીએ. મિત્રો, આ તમારે મોઢે કરવાનું છે આખું જે પ્રમાણે તમને સમજાવ્યું છે અત્યારે હાલ. હવે વાત કરીએ છીએ શેડ્યુલ નંબર 1થી પહેલાં, એટલે કે શેડ્યુલ નંબર ક્રમ નંબર 1થી ચાલુ કરીશું આપણે સમજવાનું. એમાં પહેલું છે શેર મૂડી. તો શેર મૂડીમાં કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો ઇક્વિટી શેર મૂડી આવે. એમાં જો કોઈ હપ્તો બાકી લખ્યો હોય, જેમ કે ઇક્વિટીનો બાકી હપ્તો, તો આપણે એ રકમ બાદ કરીને રકમ બહાર કાઢીશું. પ્રેફરન્સ શેર મૂડી, બાકી હપ્તો, રકમ બહાર કાઢીશું અને શેર જપ્તી રકમ બહાર કાઢીશું. આનો જે સરવાળો આવે, આ સરવાળો આપણે ક્યાં લખીશું? ઇક્વિટી શેર મૂડીમાં. એ સરવાળો આપણે અહીંયા બતાવીશું. એ જ રીતે વાત કરીએ છીએ સેકન્ડ શેડ્યુલ છે અનામત અને વધારો. એમાં કોઈ પણ અનામત આવે, જામીનગીરી પ્રીમિયમ અનામત, સામાન્ય અનામત, મૂડી અનામત, ડિબેન્ચર પરત અનામત, ડિવિડન્ડ, સમતુલા ભંડોળ, અને આ બે જે પોર્શન છે ખાસ ધ્યાનમાં રાખજો. નફા નુકસાનના પત્રક મુજબનો નફો હોય તો પ્લસમાં લઈશ, ખોટ હોય તો માઇનસમાં લઈશ. આ તમને ક્યાંથી મળશે? તો આ તમને નફા નુકસાનનું પત્રક તમે જ્યારે બનાવશો ને એનો જે આખરનો આન્સર આવશે ને એ અહીંયા ટ્રાન્સફર કરેલો છે. તો આ પણ થોડું ધ્યાન રાખજો. આનો જે સરવાળો, બધાનો સરવાળો કરીને રકમ બહાર કાઢીશું. એનો જે સરવાળો આવે એ ટ્રાન્સફર કરીશું અનામત અને વધારામાં. હવે પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આ શેડ્યુલ અલગ બનાવવાના છે? તો ના, બનાવવાના તમારે અલગ કશું નથી. આટલી બધી માહિતી પણ તમને નહીં આપી હોય. ફક્ત અને ફક્ત અમુક જ માહિતી આપી હશે. કદાચ આમાંથી સામાન્ય અનામત આપી હોય, ખાલી એક જ માહિતી તમને આખા લિસ્ટમાં આપી હોય કે સામાન્ય અનામત ₹5 લાખ છે, તો તમારે અહીંયા લખવાનું અનામત અને વધારો તો લખવાનું, કૌંસમાં બતાવી દેવાનું સામાન્ય અનામત અને એના ₹5 લાખ લખી નાખવાના. લગભગ બીજી કોઈ માહિતી અહીંયા આવતી નથી. એના પછી વાત કરીએ છીએ શેડ્યુલ નંબર 3 લાંબા ગાળાના ઉછીના નાણાં. તો લાંબા ગાળાના ઉછીના નાણાંમાં ડિબેન્ચર, લાંબા ગાળાની લોન, બોન્ડ અને જાહેર થાપણો, એનો સમાવેશ આપણે ક્યાં કર્યો છે? લાંબા ગાળાના ઉછીના નાણાંમાં કરેલો છે. તો લાંબા ગાળાના ઉછીના નાણાં છે. હવે તમને એવું હેડિંગ અંદર આપ્યું છે પાકા સરવાળામાં, પણ તમને એક્ઝામમાં એવું કીધું હોય કે ડિબેન્ચર ₹10 લાખ છે, તો તમે ક્યાં લખશો? તો તમારે એ લાંબા ગાળાના હેડિંગમાં જ લખવાનું છે. આ ધ્યાન રાખજો. એ જ રીતે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ એમાં 2 છે, ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. હવે ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ એ શું છે? તો જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કંપનીમાં શેરમાં કે ડિબેન્ચરમાં રોકાણ કરતી હોય તો એને અમુક સમય પછી એને પૈસા પરત કરવા પડતા હોય છે. તો એ પૈસા પરત કરો ને તો જે રકમથી એને રોકાણ કર્યું હોય એનાથી વધારે રકમ એને પરત કરવી પડતી હોય, એ જે વધારાની રકમ આવે છે એને પ્રીમિયમ કહેવાય. એને શું કહેવાય? પરત પ્રીમિયમ કહેવાય. તો આ પણ અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ કહેવાય છે. એના પછી લાંબા ગાળાની જોગવાઈઓ, તો એમાં પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી, પેન્શન ફંડ, નફા ભાગ ભંડોળ અને કામદારના બચત ખાતા. તો આ બધું તમારે મિત્રો હેડિંગ યાદ રાખવા પડશે. હવે તમને દાખલામાં એવું કીધું કે પેન્શન ફંડ, હવે પેન્શન ફંડ 10,000 તમને કીધું છે, તો તમે આ બનાવો તો અહીંયા તમે પેન્શન ફંડ ક્યાં લખશો? પેન્શન ફંડ તો અહીંયા કોઈ હેડિંગ જ નથી આપ્યું. અહીંયા કોઈ હેડિંગ તમને દેખાય છે? આમાંથી ક્યાંય પેન્શન ફંડ દેખાય છે? ના. તો તમને એ વખત યાદ હોવું જોઈએ કે પેન્શન ફંડ ક્યાં લીધેલું છે? તો લાંબા ગાળાની જોગવાઈઓમાં પેન્શન, અન્ય લાંબા ગાળાની જોગવાઈ જે છે લાંબા ગાળાની જોગવાઈ, એમાં પેન્શન ફંડ લીધું છે. તો તમારે અહીંયા લાંબા ગાળાની જોગવાઈ કૌંસમાં પેન્શન ફંડ લખીને રકમ બહાર કાઢવાની રહેશે.
તો આ મિત્રો જે તમને આપેલી છે તો આ તમારા હેડિંગો માટે યાદ રાખવાની જરૂર છે. એના પછી ટૂંકા ગાળાના ઉછીના નાણાં. હવે ટૂંકા ગાળાના ઉછીના નાણાં એટલે શિડ્યુલ બદલાઈ ગયું તમારું. એમાં ટૂંકા ગાળાની લોન, ટૂંકો ગાળો હોય એટલે 12 માસથી ઓછા સમય માટેની લોન હોય, બેંક ઓવરડ્રાફ્ટ કે ક્રેશ ક્રેડિટ હોય તો એ રકમ અહીંયા આવશે. એના પછી આવે છે વેપારી દેવા. વેપારી દેવામાં 2 વિગતોનો સમાવેશ થાય છે, લેણદારો અને દેવી હુંડી. તમને લેણદારો કે દેવી હુંડી એવો કોઈ શબ્દ વાપરેલો હોય પણ આપણું હેડિંગ તો પાકા સરવાળામાં કયું છે? વેપારી દેવા. તો તમને ખબર હોવી જોઈએ કે લેણદારોનો સમાવેશ ક્યાં થાય છે? વેપારી દેવામાં થાય છે. તો એ રકમ તમારે વેપારી દેવાના હેડિંગ નીચે લખવાની રહેશે. એના પછી અન્ય ચાલુ જવાબદારીઓ. ચાલુ જવાબદારીમાં યાદ રાખ, ખર્ચા ચૂકવવાના બાકી, અગાઉથી મળેલી આવકો, બસ આના સિવાય બીજું કશું જ યાદ રાખવાનું નથી. આ કોઈ માહિતી ધ્યાનમાં રાખવાની નથી. અન્ય ચાલુ જવાબદારીમાં ખર્ચા ચૂકવવાના બાકી અને અગાઉથી મળેલ આવકો. ટૂંકા ગાળાની જોગવાઈઓ, એમાં 2 પોઈન્ટ, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ, આ 2 વિગતો ટૂંકા ગાળાની જોગવાઈમાં યાદ રાખવાની રહેશે. તો આ મિત્રો જે આપણે માહિતી જોઈ એ આટલા ઇક્વિટી અને જવાબદારીની આપણે માહિતી કમ્પ્લીટ કરી. કે હમણાં વાત કરી ટૂંકા ગાળાની જોગવાઈઓમાં કઈ સમાવેશ થાય તો કરવેરાની જોગવાઈનો સમાવેશ કર્યો, સૂચિત ડિવિડન્ડની વાત કરી. તો એક્ઝામમાં તમને કીધું કરવેરાની જોગવાઈ, તો ટૂંકા ગાળાના જોગવાઈમાં તમારે સામે લખવાની રહેશે. એટલે આની અંદર કઈ વિગતોનો સમાવેશ થાય છે એની માહિતી મેં તમને સમજી. હવે આપણે વાત કરીએ છીએ મિલકતોમાં 2 પોર્શન, બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. તો એની અંદર કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ છીએ મિલકતો. એમાં પહેલી કાયમી મિલકતોમાં દ્રશ્ય અને અદ્રશ્ય. હવે કાયમી મિલકતોમાં તમે બધા જાણો છો, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, બધી જ વિગતોનો સમાવેશ દ્રશ્ય અને કાયમી મિલકતોમાં થાય છે. હવે વાત કરીએ છીએ અદ્રશ્ય મિલકતો. તો અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આ તમે 4 વિગતોથી તો જાણકાર છો. એના પછી આવે છે લાયસન્સ, સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી. આ પણ અદ્રશ્ય મિલકતોમાં સમાવેશ કરેલો છે, લાયસન્સ, સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી. તો આ જે માહિતી તમને આપેલી છે તો આનો સમાવેશ આપણે હવે પછી નવો અભ્યાસ કરવાનો છે. એટલે આપણે આગળ સુધી શીખી ગયા છે. આ અદ્રશ્ય મિલકત, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ, આ 3 અદ્રશ્ય મિલકત આપણે નવી એડ કરેલી છે. તો યાદ રાખવાનું છે કે આમાંથી કોઈ પણ મિલકત આવે તો તમારે હેડિંગ લખવાનું અદ્રશ્યમાં, અને આમાંથી કોઈ પણ મિલકત આવે તો તમારે લખવાનું દ્રશ્યમાં. એના પછી વાત કરીએ છીએ બિનચાલુ રોકાણો. હવે બિનચાલુ રોકાણોનો મતલબ થાય લાંબા ગાળા. બિનચાલુ શબ્દનો મતલબ થાય લાંબો ગાળો. તો અહીંયા જે પણ કંઈ લઈશું એ 12 માસથી વધુ સમય માટેનું હશે. હવે રોકાણ એટલે તમારે એક જ શબ્દ યાદ રાખવાનો છે, રોકાણો. પછી રોકાણો કોઈ પણ કંપનીમાં હોય, કોઈ પણ બેંકમાં હોય, કે કોઈ પણ પ્રોવિડન્ટ ફંડમાં હોય, કે ગૌણ કંપનીના શેરમાં રોકાણ હોય, કે વોટ એવર, ક્યાંય બી રોકાણ શબ્દ આવે એટલે બિનચાલુ પણ યાદ રાખજો. તમને 12 માસથી વધુ સમય માટે કીધું હોય તો અહીંયા આવે, આ યાદ રાખજો. એના બી લાંબા ગાળાની લોન અને ધિરાણ. એમાં કર્મચારીઓની લોન, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. તો આ ડિપોઝિટ જ્યારે આવે તો લોન અને ધિરાણમાં તમારે એને 12 વર્ષથી વધુ સમય માટેનું જ હશે. અન્ય બિનચાલુ મિલકતો. અન્ય બિનચાલુ મિલકતોનો મતલબ એવો થાય ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ. પણ આ બધું જ આવતા 12 માસ બાદ માંડી વાળવા પાત્ર. એટલે કે 12 માસથી વધુ સમય માટેનો માંડી વાળેલો હોય તો એનો સમાવેશ અન્ય બિનચાલુ મિલકતોમાં કરવાનો રહેશે. તો હવે ફરી એકવાર આપણે નજર નાખી લઈએ. આપણે કેટલી વસ્તુ અહીંયા કમ્પ્લીટ કરી. તો અહીંયા પોર્શન આપણે કમ્પ્લીટ કર્યો. બિનચાલુ મિલકતોમાં આટલો પોર્શન કમ્પ્લીટ કર્યો. એમાં કાયમી મિલકતોમાં દ્રશ્ય, અદ્રશ્ય જોઈ લીધું. બિનચાલુ રોકાણ એટલે લાંબા ગાળાના રોકાણો જોઈ લીધા. લાંબા ગાળાની લોન, ધિરાણ જોઈ લીધું. અન્ય બિનચાલુ મિલકતોમાં કઈ વિગતોનો સમાવેશ થાય છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે વાત કરીએ ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોમાં ધ્યાન આપજો મિત્રો. પહેલું આવે છે ચાલુ રોકાણો. ચાલુ રોકાણો એ 12 માસથી ઓછા સમય માટેના હશે. ક્યાંય બી રોકાણ કર્યું પણ 12 માસથી ઓછા સમય માટેનું હોય તો એ ચાલુ રોકાણોમાં આવે. એના પછી છે માલ સામગ્રી. એના પછી શું છે? માલ સામગ્રી. તો માલ સામગ્રીમાં કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલ, વેપાર માટેનો સ્ટોક, છૂટા ભાગો, ઓજારો, વપરાશી સ્ટોર, માર્ગસ્થ માલ. તો આ બધો જ જે માલ સામગ્રીના જે એનો જે શબ્દ છે એમાં સ્ટોકનો સમાવેશ કરેલો છે. એના પછી વાત કરીએ છીએ વેપારી દેવા. તો એમાં દેવાદારો અને લેણી હુંડીનો સમાવેશ થાય છે. જેમ વેપારી લેણામાં આપણે સમાવેશ કર્યો લેણદારો અને
દેવી હુંડી, એમ અહીંયા દેવાદારો અને લેણી હુંડીનો સમાવેશ થાય છે. એના પછી વાત કરીએ રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ અને રોકડ સમકક્ષનો મતલબ શું થાય? તો એમાં હાથ પર રોકડ, બેંક સિલક, ચેક અને ડ્રાફ્ટ વગેરેનો સમાવેશ અહીંયા કરેલો છે. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળા એટલે 12 માસથી ઓછા સમય માટેની જે પણ કંઈ લોન હોય એનો સમાવેશ ટૂંકા ગાળાની લોનમાં કરેલો છે. અને અન્ય ચાલુ મિલકતોમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે તો 2 જ વિગતો ધ્યાનમાં રાખવાની છે મિત્રો: અગાઉથી ચૂકવેલ ખર્ચ અને મળવાની બાકી આવકો. તો આ 20 જે શેડ્યુલ નંબર હતા એ 20ની મેં તમને સમજૂતી સમજાવી. હવે મિત્રો આ બધું જ તમારે 2 વાર લખીને વ્યવસ્થિત રીતે તમારે એને મોઢે કરવું પડશે. મોઢે કરશો તો જ તમને દાખલામાં ખબર પડશે કે આ પાકા સરવૈયાઓ મોઢે કરવા માટે તમારે આ ડિટેલ ખૂબ જ અગત્યની છે. આટલું મોઢે કરવા માટે આની અંદર કઈ કઈ વિગતો આવે છે એ બધું જ તમારે ક્લિયર કરવું પડશે. તો લગભગ ક્યાંય દાખલામાં સિંગલ મિસ્ટેક પડશે નહીં. તો આજે આપણે પાકા સરવૈયાની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરીશું અને પછી દાખલાની શરૂઆત કરીશું મિત્રો. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.